જીવતા માણસના શરીરમાં એસિડ હોય જ. આમ તો આપણું આખું શરીર અંદરથી એસિડ છે એમ કહી શકાય. કારણ કાંઈ પણ અંદર નાખીએ એને તોડી ફોડી પચાવી ન કામનું બહાર કાઢવા સુધીનું કામ પાચન તંત્રનું છે. અને પાચન તંત્રને સતત જરૂર પડે છે બોસની, એસિડની. અને આપણા બોસ છે એને શાંત રાખવા પડે. કારણ કે એસિડિટી વધે એટલે હાડકાં, નખ, વાળ નબળા પડે છે. એસિડિટી વધે એટલે એસિડ ઉપર આવે તો ફૂડ પાઇપ હૃદયની પાછળથી જાય છે, જે હૃદયને બાળે. એસિડિટીના કારણે હાર્ટ જોખમમાં આવી શકે, એટેક પણ આવે. અને સતત ગળા સુધી એસિડ આવતો હોય તો સૂકી ઉધરસ આવે, અને આ ભાગ કડક થાય તો ગળાનું કેન્સર પણ થઈ શકે છે. દરેક સૂકી ઉધરસ શરદી કફના દર્દીની નથી હોતી. તો જે એસિડિટી છે એ એસિડિટીની પાછળના કારણો વારંવાર તમે જાણો છો, છતાંય કહીશ, ઈલાજ પણ કહીશ. પહેલું મોટામાં મોટું કારણ છે ઉજાગરા, અને બીજું કારણ છે તમે એક વાર જમ્યા અને બીજી વાર જમ્યા એની વચ્ચેનું લાંબુ 10-12 કલાકનું અંતર. કારણ કે જેવું પેટની અંદર જે ખાવાનું છે પચી ગયું ને પેટ ખાલી થયું એટલે પેટનું જે પીએચ લેવલ છે એ ઘટે. એટલે સાદી ભાષામાં અંદર બિલાડા બોલે, શરીરને ખોરાકની જરૂર પડે. તો તમે 2 વાગે જમ્યા તો સાંજે 6 વાગે તમને કાંઈક ખાવાનું મન થાય છે. એ જે ખાવાનું મન થાય છે ત્યારે શરીરને અંદર જરૂર છે ખોરાકની. એ ખોરાકમાં તમે શું આપો છો? ચા, કોફી કે તળેલો નાસ્તો. તો અંદરનું જે પીએચ લેવલ કે એસિડિટી છે એ ઓર પીએચ લેવલ ઘટે ને એસિડિટી વધે. તો સરવાળે તમારી એસિડિટી તો વધતી જ રહેવાની ને. તો એ વખતે તમે એને એવો નાસ્તો આપો કે જેનાથી અંદર તમને ગુડ ફીલ થાય. દરેક જગ્યાએ ફ્રૂટ્સ અવેલેબલ નથી, પરંતુ ગોળની સાથે શેકેલા ચણા કે કોઈક એવો સૂકો નાસ્તો કે જે તમે લો તો પેટ ભારે ના થાય, કે ઘરની બનાવેલી વસ્તુ એ તમારા શરીરમાં જાય તો પીએચ લેવલ શાંત થાય. કારણ કે ચા, કોફી, જે સોફ્ટ ડ્રિંક્સ આવે છે એ ચટણી, સોસ, અથાણું અને અડદનો પાપડ અને બીજી આવી અનેક વસ્તુ એવી છે કે શરીરની અંદર જઈને જે એસિડ છે એ એસિડને છંછેડવાનું કામ કરે છે. આપણે શાંતિથી ચાવીને જમીએ એટલે લાળ ભેગી થાય તો એસિડ શાંત થાય છે. આપણે દિવસમાં જરૂર કરતાં થોડું વધારે પાણી પીએ એટલે એસિડ બેલેન્સ થાય છે, શાંત થાય છે. અને એસિડિટી વધે ત્યારે શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધે છે, ઝેરી ગેસો વધે છે. તો આપણે દરરોજ 50 થી 100 ઊંડા શ્વાસ લઈએ તો શરીરમાં ઓક્સિજન વધે છે અને પ્રાણતત્વ વધે, એસિડિટી ઘટે છે. પાણી, ઓક્સિજન, સલાડ, દૂધી, ગલકા, ટીંડોળા, તુરિયા, પરવર જેવા વેલાવાળા શાક, આ બધું જ શરીરની અંદરની જે એસિડિટી છે એ એસિડિટીને બેલેન્સ કરે છે અને પીએચ લેવલને ઉપર લાવે છે. કારણ કે પીએચ લેવલ ઘટે, એસિડિટી વધે. કેન્સર સુધીની જે બીમારી છે એમાં સૌથી પહેલા નંબર પર એનું જે બેઝ છે એ આવે એસિડિટી. કારણ કે જો કોઈ શરીરની અંદર એસિડિટીને બેલેન્સ કરી રાખે તો એ વ્યક્તિ કેન્સરને ત્યાં આગળ સ્ટોપ પણ કરી શકે અને રિવર્સ પણ કરી શકે. પરંતુ એસિડિટી સરખી કરવાના ચક્કરમાં એકલા આલ્કલાઇન વોટરના રવાડે ચડી ગયા તો આલ્કલોસિસ થઈ જશે. કારણ કે શરીરની અંદર એસિડિટી સાવ ડાઉન થઈ જાય તો આપણી શરીરની સિસ્ટમ રિવર્સ જાય. દુનિયામાં એકલા જ સારા માણસો હોય, સાધુ સંતો હોય, અને એકલા જ મંત્ર અને સારા ભાષણો હોય, સાંભળશે કોણ? સારા અને ખરાબ એ સિક્કાની બાજુ છે. એમ એસિડ અને આલ્કલિનિટી એ બંને શરીરની અંદરના 2 બેલેન્સ તત્વો છે. એટલે એટલું આલ્કલાઇન વોટર શરીરને જોખમમાં મૂકી શકે છે. એટલે ક્યારેક ઉજાગરા, ક્યારેક નિયમિત સૂવું, ક્યારેક એક્સરસાઇઝમાં રજા, ક્યારેક સાદો ખોરાક અને ક્યારેક તળેલો ખોરાક, ગાંઠિયા અને બહારના ફૂડની જ્યાફત. પરંતુ જ્યાફત વધી જાય, ઉજાગરા વધી જાય તો આપણા જીવનમાં આવેલી બીમારી આપણી સિવાય બધા જ ને પરેશાન કરી શકે છે.